31ના પૂર્વ દિનથી જ પોલીસની ફિલ્ડિંગ, કલ્સર ચેકપોસ્ટ પર પીધેલાનો દુકાળ, બ્રેથ એનાલાઇઝર સાથે સજ્જ ખાખી રાહ જોતી રહી, પણ કડક કાર્યવાહીની ધાકથી નશાબાજો ગાયબ. 31 ડિસેમ્બરની ઉજવણીને હજુ વાર છે, પરંતુ પારડી પોલીસે પૂર્વ દિનથી જ દમણ ગુજરાત માર્ગ પર આવેલી કલ્સર ચેકપોસ્ટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. દર વર્ષે ઉજવણીના આગલા દિવસથી જ દમણથી નશો કરીને આવતા વાહન ચાલકોની સંખ્યામાં વધારો થતો હોય છે, જેને ડામવા પોલીસે આ વખતે વહેલી સવારથી જ મોરચો સંભાળી લીધો છે. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે આટલા કડક બંદોબસ્ત વચ્ચે નશાબાજો જાણે ગાયબ થઈ ગયા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. કલ્સર ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ આધુનિક બ્રેથ એનાલાઇઝર મશીનો સાથે તૈનાત છે. દમણથી આવતા દરેક વાહનોને થોભાવી બારકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ જણાતા ચાલકોનું સ્થળ પર જ આલ્કોહોલ ટેસ્ટ કરાય છે, પરંતુ ગત વર્ષોની સરખામણીએ આ વખતે પીધેલાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. પોલીસની સતર્કતાના કારણે નશાબાજો કાં તો મન મનાવી લીધું છે અથવા રસ્તો બદલી નાખ્યો છે. પોલીસના સતત પેટ્રોલિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામેની ઝુંબેશ પાછળનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો નિવારવાનો છે. પૂર્વ દિનથી શરૂ થયેલી આ કડક ચેકિંગના કારણે લોકોમાં કાયદાનો ભય અને જવાબદારી બંને જોવા મળી રહ્યા છે. પોલીસનો આ સક્રિય અભિગમ નવા વર્ષની ઉજવણીને સુરક્ષિત બનાવવામાં સફળ થતો જણાય છે.